નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટિપ્સમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના મહાનુભાવોના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને રહ્યું છે? તો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારત પહેલા નંબર પર રહ્યું છે. નવી દિલ્હીના ડોક્ટર કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે આયોજિત હતો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જુનિયર વર્લ્ડ કપ. ભારતે ટોટલ 26 મેડલ જીત્યા અને મેડલ ટેબલમાં નંબર 1 સ્થાન મેળવ્યું અને પોતાના અભિયાનનો અંત લાવ્યા. ભારત નંબર 1 પર છે, 8 ગોલ્ડ, 10 સિલ્વર, 8 બ્રોન્ઝ, ટોટલ 26 મેડલ. AIIN એટલે ઇન્ડિવિજ્યુઅલ ન્યુટ્રલ એથ્લેટિક્સ હોય છે ને, એથ્લેટ્સ, એમણે 5 ગોલ્ડ, 3 સિલ્વર, 4 બ્રોન્ઝ, ટોટલ 12. ઇટાલી ત્રીજા નંબર પર 2 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ, ટોટલ 5. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. હવે મેડલ ટેબલમાં ચેકિયા, ક્રોએશિયા, સ્પેન, ફિનલેન્ડ, સાયપ્રસ અને ઈરાનનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની વાત કરીએ તો 1907માં એની સ્થાપના થઈ. લ્યુસિયાનો રોશી એના પ્રેસિડેન્ટ છે અને એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને આન્સર આવડતો હોય તો. દર વર્ષે ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આજનો દિવસ એટલે કે 8મી ઓક્ટોબરે ઉજવીએ છીએ ભારતીય વાયુસેના દિવસ. 1932માં 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આથી આ દિવસને ઇન્ડિયન એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય વાયુસેનાની સ્થાપના 1932માં બ્રિટિશ સરકાર દ્વારા રોયલ એરફોર્સનું સમર્થન કરવા માટે થઈ હતી. નોંધનીય છે કે વાયુસેના ભારતીય સશસ્ત્ર દળની વાયુસેના છે અને તે યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સ સાથે સહાયક દળ તરીકે દર્શાવવામાં આવતી હતી. 1950માં જ્યારે ભારત એક ગણતંત્ર દેશ જાહેર થયો ત્યારે સશસ્ત્ર દળમાંથી રોયલ હટાવી દેવામાં આવ્યું અને તેને ફરી ભારતીય વાયુસેના એવું નામ આપવામાં આવ્યું. ભારતીય વાયુસેનાની સ્થાપના એર માર્શલ સુબ્રતો મુખર્જીએ કરી હતી. ભારતની આઝાદી બાદ 1 એપ્રિલ 1954માં સુબ્રતો મુખર્જી ભારતીય વાયુસેનાના પ્રથમ વાયુસેના પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા. ભારતીય વાયુસેનાની ગણતરી વિશ્વની 4થી સૌથી મોટી એરફોર્સમાં થાય છે. ઉત્તર પ્રદેશ એનું જે ગાઝિયાબાદ છે એમાં આવ્યું છે હિન્ડન એરફોર્સ સ્ટેશન, એશિયાનું સૌથી મોટું એરબેઝ છે. જ્યારથી ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવી છે ત્યારથી તેનું સૂત્ર છે નભઃ સ્પૃશમ દીપ્તમ, એટલે કે ગૌરવ સાથે આકાશને સ્પર્શવું અથવા તો ગર્વ સાથે આકાશને સ્પર્શવું. વાયુસેનાનું સૂત્ર ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે.
હવે ઇન્ડિયન એરફોર્સની વાત કરી છે, તમને ખબર છે એના ચીફનું નામ શું છે, જેમને એર ચીફ માર્શલ કહેવાય છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બની ગયા છે. 4 ઓક્ટોબરના રોજ શનિવારે ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી. જગદીશ પંચાલ બિનહરીફ પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેમના સિવાય અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નહોતું. ગાંધીનગરમાં કમલમ ખાતે તેમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. તેઓ અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને હાલ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓ સહકાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, પ્રોટોકોલ, સ્વતંત્ર પ્રભાર, મુદ્રણ અને સ્ટેશનરી એના મંત્રી પણ છે. તમારા માટે પ્રશ્ન કે બીજેપી છે ભાજપ, એના ભારતના પ્રમુખ કોણ છે? જણાવો કમેન્ટમાં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમને અહીંથી પીડીએફ મળશે રોજ અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે દેશની પેમેન્ટ સિસ્ટમ પર દેખરેખ રાખવા અને નિયમન કરવા 6 સભ્યોના પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડની રચના કરી છે? તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો ભારતીય રિઝર્વ બેંક દેશની પેમેન્ટ સિસ્ટમ પર દેખરેખ રાખવા, નિયમન કરવા માટે 6 સભ્યોના પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડની રચના કરી છે. આ બોર્ડ અગાઉના બીપીએસએસનું સ્થાન લેશે. નેતૃત્વ કોણ કરશે આ બોર્ડનું? આરબીઆઈના ગવર્નર, જે હાલમાં સંજય મલ્હોત્રા છે. રચના તો પીઆરબીમાં 3 આરબીઆઈ પ્રતિનિધિઓ, એક તો ગવર્નર, બીજા ડેપ્યુટી ગવર્નર અને ત્રીજું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. આ 3 કેન્દ્ર સરકારના નોમિનીઝ, નાણાકીય સેવા સચિવ, માહિતી સચિવ, પૂર્વ સચિવ અરુણા સુંદરાનંજન, એમનો સમાવેશ થાય છે. મહત્વ પહેલી વાર છે કે જ્યારે પેમેન્ટ રેગ્યુલેટરી બોડીમાં સરકારે નોમિનીઝને સામેલ કરવામાં આવ્યા છે. આનાથી ડિજિટલ પેમેન્ટ નીતિઓમાં આરબીઆઈ અને સરકાર વચ્ચે વધુ સારું સંકલન થશે. કાયદાકીય સત્તાઓ. બોર્ડને પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2017 બરાબર છે એના હેઠળ 2007 હેઠળ સત્તા મળેલી છે. કાર્યવાહી નિર્ણયો બહુમતીથી લેવાય છે અને બોર્ડ વર્ષમાં ઓછામાં ઓછું 2 વાર મળશે. આરબીઆઈ પેમેન્ટ સિસ્ટમના મજબૂત શાસન માટે સરકારી સહયોગ સાથે નવું પીઆરબી બનાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ. 1 એપ્રિલ 1935માં કોલકાતામાં એની સ્થાપના થઈ. 1937માં હેડક્વાર્ટર એનું મુંબઈ લઈ આવ્યા. 1949 1 જાન્યુઆરીના રોજ એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. પ્રથમ ગવર્નર હતા એસબોર્ન સ્મિથ, જેઓ બ્રિટિશ હતા. સીડી દેશમુખ પ્રથમ ગવર્નર, જેઓ ભારતીય હતા. આઈજી પટેલ પ્રથમ ગુજરાતી ગવર્નર, અને હાલમાં તમને ખબર જ છે કોણ છે ગવર્નર? સંજય મલ્હોત્રા છે. મને કહો, છેલ્લે આરબીઆઈએ રેપો રેટ છે ને એ સેમ ટુ સેમ રાખ્યો, કોઈ ચેન્જીસ ના કર્યો. કેટલો રેપો રેટ રાખ્યો છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કોના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું? તો મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ મંત્રી છે આપણા, એમના દ્વારા. આ પ્રોજેક્ટ જોધપુર સ્થિત શુષ્ક વન અનુસંધાન સંસ્થાન AFRI ICFRE એના દ્વારા કેન્દ્ર સરકારના કંપા ફંડ છે ને એના હેઠળ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કાર્ડ તૈયાર કરવાની દિશામાં અનોખી પહેલ છે. રાજ્યોના વિવિધ 444 સ્થળો પર 1215 માટીના નમૂના એકત્રિત કરીને તેનું પીએચ, નાઇટ્રોજન, ફોસ્ફરસ સહિત 12 મહત્વપૂર્ણ પરિમાણો માટે વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ કાર્ડ ગુજરાતના 28 ટેરેટરી વન વિભાગો દ્વારા તૈયાર થયા છે. તે જમીનમાં પોષક તત્વોની ઉણપ વિશે ચોક્કસ સસ્ટેનેબલ મેનેજમેન્ટ શક્ય બનાવશે અને વધુ સમૃદ્ધ વનોનું નિર્માણ કરશે. વનમંત્રીએ જણાવ્યું કે કૃષિ માટે સોઇલ હેલ્થ કાર્ડનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં આપ્યો હતો. હવે વન વિભાગે
દ્વારા વિસ્તૃત એને કરાયો છે. ઓકે, તો કેન્દ્રીય કૃષિ મંત્રી કોઈ મને કહેશો? આ તો ગુજરાતના કૃષિ મંત્રીની વાત છે ને, મુળુભાઈ બેરા. કેન્દ્રમાં કોણ છે? કમેન્ટમાં લખો. ગુજરાતનો પ્રથમ 3 લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ રાજકોટમાં. રાજકોટના કાલાવાડ રોડ ઉપર કટારિયા ચોકડી ખાતે ગુજરાતનો પહેલો 3 લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામી રહ્યો છે, જે શહેરના ટ્રાફિકને સુગમ અને પરિવહન નેટવર્કને મજબૂત બનાવશે. 167.25 કરોડના ખર્ચે બનતા આ 744 મીટર લાંબા 23.10 મીટર પહોળા બ્રિજમાં BRTS કોરિડોર, સોલર પાવર સિસ્ટમ, 24 મીટરનો ફૂટપાથ, બરાબર છે, હોકર સ્ટેન્ડ્સ, ગેમ ઝોન, પાર્કિંગ. એટલે તમે જુઓ શું હશે. જો અહીંથી વાહનો જાય છે, બરાબર છે, અહીંયા નીચેથી પણ જાય છે અને અહીંયા ઉપરથી પણ જાય છે. એટલા માટે શું કીધું? 3 લેયર. રાજકોટની વાત કરીએ ને તો સૌરાષ્ટ્રની આન બાન અને શાન. તમને ખબર છે કે લાલપરી તળાવ, આજી ડેમ, કવા ગાંધીનો ડેલો, પછી ઢીંગલી મ્યુઝિયમ, વોટસન મ્યુઝિયમ. ઓકે, આ ઉપરાંત તમને ખબર છે મોટામાં મોટું સાંસ્કૃતિક વન રામવન, એ પણ અહીંયા જ, બરાબર. આ ઉપરાંત તમને ખબર હોય તો ગુજરાતમાં પ્રથમ જે એમ્સ હોસ્પિટલ છે પણ રાજકોટમાં. મને કહો, ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટમાં છે. કઈ જગ્યાએ છે? કમેન્ટમાં લખીને જણાવો તમને ખબર હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ થઈ શકો છો. ઇન્સ્ટા આઈડી છે મારું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક આપો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 2025નો ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવશે? તો ઉપરયુક્ત 3 એટલે કે ફ્રેડ રેમ્સડેલ, મેરી ઈ બ્રુન્કોવ, સિમોન સાકાગુચી, 3ને. તો નોબેલ પુરસ્કાર 2025 ફિઝિયોલોજી કહો અથવા મેડિસિન કહો, તબીબી કહો, તો મેરી ઈ બ્રુન્કોવ જે અમેરિકાના છે, ફ્રેડ રેમ્સડેલ એ પણ અમેરિકાના, અને સિમોન સાકાગુચી જાપાનના છે. 3ને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવે છે. પુરસ્કારનું કારણ એમને પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ એટલે શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે ને, એ પોતાના જ કોષો પર હુમલો ન કરે એ માટેની પદ્ધતિને સમજાવવા માટે નિર્ણાયક શોધો કરી છે. મહત્વની શોધ: વૈજ્ઞાનિકોએ રોગ પ્રતિકારક તંત્રના સિક્યુરિટીઝ ગાર્ડ તરીકે ઓળખાતા રેગ્યુલેટરી T કોષો છે એની ઓળખ કરી છે. આ કોષો રોગ પ્રતિકારક કોષોને શરીરના પોતાના અંગો પર હુમલો કરતા અટકાવે છે. નોબેલ કમિટીના અધ્યક્ષ ઓલે કેમ્પેના જણાવ્યા અનુસાર આ કોષોથી આપણને સમજાયું છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે કાર્ય કરે છે અને શા માટે આપણે બધા ગંભીર ઓટો ઇમ્યુન રોગો વિકસાવતા નથી. હવે નોબેલ પારિતોષિકની વાત કરીએ તો શરૂઆત આ સ્વીડન દ્વારા આપવામાં આવે છે. 1895માં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલે એની શરૂઆત કરી હતી. આલ્ફ્રેડ નોબેલ છે ને, એમણે એકચ્યુઅલી ડાયનેમાઇટની શોધ કરી હતી, અને એમને એમ કે લોકોનું, સમાજનું, દેશ મતલબ મનુષ્યનું ભલું થશે એના માટે, પરંતુ લોકો એનો ઉપયોગ સમા કર્યો, યુદ્ધની અંદર કર્યો. એટલે એમને ખૂબ દુઃખી થયા. એમને એટલું બધું અઢળક ધન મળ્યું હતું. એ ધનથી એમણે જે વ્યાજ આવે ને એમાંથી જ આ દર વર્ષે પુરસ્કાર આપવામાં આવે છે, નોબેલ પ્રાઇઝ. પ્રથમ પારિતોષિક 1901માં શાંતિ, સાહિત્ય, રસાયણ, શરીર વિજ્ઞાન અથવા વૈદ્યક અને ભૌતિક શાસ્ત્ર. અર્થશાસ્ત્રનું છે ને, ઇકોનોમિક્સનું, એ નોબેલ પારિતોષિક 1969માં શરૂ થયું. સાહિત્ય, મેડિસિન, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, શાંતિ, ટોટલ 6 પુરસ્કાર. તમને ખબર છે ભારતમાંથી સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ 1913માં કોને મળ્યો હતો, જે એશિયામાં પણ પ્રથમ કહી શકાય? કમેન્ટ બોક્સમાં લખો. તો આ નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને દર વર્ષે મળે છે 11 મિલિયન સ્વીડિશ ક્રોના. એની કરન્સીનું નામ સ્વીડિશ ક્રોના છે. જો આ બધામાંથી એક શાંતિનું નોબેલ પ્રાઇઝ છે ને, એ નોર્વે આપે. નોર્વે
બાકી બધા છે ને એ સ્વીડનમાં આપવામાં આવે છે, સ્વીડન આપે છે. ઓકે. કેન્દ્ર સરકારનું જળ વ્યવસ્થાપન પર ધ્યાન, સુજલમ ભારત સમિટની તૈયારી અને ટેકનોલોજી વર્કશોપ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે રાષ્ટ્રીય નીતિ નિર્માણમાં પાયાના સ્તરની માહિતીને એકીકૃત કરવા માટે 6 વિભાગીય સમિટ શરૂ કરી દીધી છે, જેમાં એક સુજલમ ભારત સમિટ જળ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નીતિ આયોગ દ્વારા સંકલિત આ જળશક્તિ મંત્રાલય, તમને ખબર છે કોણ છે મંત્રી? જણાવો એકવાર. તો જળશક્તિ મંત્રાલય દ્વારા સંચાલિત આ સમિટનો ઉદ્દેશ એવો છે કે વિવિધ હિસ્સેદારો પાસેથી જે જળ નીતિઓ છે એના પર પ્રતિસાદ મેળવવાનો. તાજેતરમાં કેન્દ્રીય જળ આયોગ છે એના દ્વારા કાર્યક્ષમ જળ વ્યવસ્થાપન માટે ટેકનોલોજી આ શીર્ષક હેઠળ એક વર્ચ્યુઅલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. લેહ, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા સહિતના રાજ્યોમાં પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સભ્યો, જળ વપરાશકાર સંગઠનો અને નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર હૈદરાબાદના નિષ્ણાતો અહીંયા હાજર રહ્યા હતા. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ. જળશક્તિ મંત્રી તમે કમેન્ટમાં લખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. 1 ગ્રામ ચરબી ખાલી જગ્યા કિલો કેલરી શક્તિ આપે. 9 કિલો કેલરી. ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્ય પદાર્થમાં આયોડિન ઉમેરવામાં આવે છે? મીઠામાં. આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે? વિગન, વેજીટેરિયન, ફ્રૂટેરિયન કે લિપ્ટો વેજીટેરિયન? વેજીટેરિયન કહેવાય છે. શું કહેવાય? અને એનાથી એક સ્ટેપ ઉપર વિગન, જે પ્રાણીઓના બનાવટની કોઈ પણ વસ્તુ ના વાપરે, દૂધ પણ ના પીએ, એની બનાવટની કોઈ વસ્તુ, શીંગડા ભીંગડા ચામડાની વસ્તુ પણ ના પહેરે. બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે? સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ બધું આવશે. પ્રોટીનનો બંધારણીય ઘટક એમિનો એસિડ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના મહાનુભાવોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન. એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષ, એમણે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? વડોદરા. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? તો શારદા મુખર્જી. એક મિનિટ, હા, ક્યાં ગયા આપણે? અહીંયા આવશું. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગો સાથે ગરીબ અંત્યજ પરિવારનો સમાવેશ કરવા માટે એમણે સૌપ્રથમ કોણે જણાવ્યું તેવું કહી શકાય? અમૃત ઠક્કર. 1920માં ભારતીય વિદ્યાપીઠની સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? સ્થાપના થઈ હતી 18મી ઓક્ટોબરના રોજ. તો ડાયાભાઈ મહેતા. સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાને આધારે છે? કટોકટી 1975 ને લખ્યું છે કોણે? તો આપણા પ્રાઇમ મિનિસ્ટર હાલમાં છે ને એમણે, નરેન્દ્ર મોદી. એમણે તો પ્રસ્તાવના પણ લખી છે, જ્યોર્જિયા મિલોની, ઇટાલીની પ્રાઇમ મિનિસ્ટરની. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. નવી દિલ્હીમાં પ્રોસ્પેરિટી સમિટમાં ભારત અને બીજા કયા દેશો વચ્ચેનો વેપાર કરાર અમલમાં આવ્યો છે? EFTA. બરાબર છે, EFTA. તમારે જણાવવાના છે 4 દેશોના નામ. ભારત કયા પડોશી દેશ સાથે ઓક્ટોબર 2025ના સુધીમાં 90 સ્થળો પર સીધી વિમાન સેવાઓ ચાલુ કરશે? તો ચીન. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મ્યુનિચ, જર્મની. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? આપણા વાયુસેનાના ચીફ કોણ છે? અમરપ્રીત સિંઘ. ત્રીજો પ્રશ્ન. બીજેપીના ભાજપના મતલબ ભારતના કેન્દ્રીય પ્રમુખ કોણ છે? JP નડ્ડા. ચોથો પ્રશ્ન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ કેટલો રાખ્યો છે? 5.5%. પાંચમા નંબરનો પ્રશ્ન. વન અને પર્યાવરણ મંત્રાલયના મંત્રી કોણ છે? ભૂપેન્દ્ર યાદવ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન. ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટમાં, હીરાસર નામ. સાતમા નંબરનો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ જેમને મળ્યો હતો, આમ કહી શકે કે એશિયામાં સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ
સાહિત્યનો ગીતાંજલિ માટે શું નામ હતું? રવિન્દ્રનાથ ટાગોર. 8મા નંબરનો પ્રશ્ન, જળશક્તિ મંત્રી કોણ છે? CR પાટીલ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત એની પ્રથમ પ્રસારણ તારીખથી કેટલા વર્ષ પૂરા કર્યા? સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ 2025માં નિષાદ કુમાર અને સિમરન શર્માએ અનુક્રમે કયો મેડલ જીત્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.